નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ। શું તમે પણ શિયાળુ પાકની અંદર ચણા, ધાણા, જીરું વગેરે જેવા પાકોનું વાવેતર કર્યું છે અને તે જે છે એ પાકો અત્યારે 45 થી લઈ અને 60 દિવસ સુધીની અવસ્થાએ પહોંચી ગયા છે? તેની અંદર ક્યાંક અને ક્યાંક અંશે ફ્લાવરિંગ અવસ્થા એટલે કે જે ફૂલ લાગવાની અવસ્થા ચાલુ થઈ ગઈ છે, તો આપણે કઈ એવી દવાઓનો છંટકાવ કરીએ કે જેનાથી આપણા પાકની અંદર ફૂલ અને ફાલ વધારે બેસે, જેનાથી જે આપણને ક્યાંક અને ક્યાંક અંશે ઉત્પાદનમાં વધારો થાય? તો તેના માટે થઈને ગોદરેજ કંપનીનું ડબલ જે આવે છે તેને પંપે 10 થી લઈ અને 15 ml નો ડોઝ રાખી જો ટૂંકા અંતરે એટલે કે 10 થી 12 અથવા તો 15 દિવસે જો 2 છંટકાવ કરવામાં આવશે આપણા પાકની અંદર, તો ખૂબ સારા પરિણામ ફૂલ તેમજ ફાલની અંદર જોવા મળશે। તેમજ જે કોરોમંડલ કંપનીનું ફેન્ટેક પ્લસ આવે છે તેનો પણ ઉપયોગ સેમ ટુ સેમ આ જ રીતના એટલે કે 12 થી 15 દિવસે પંપે 15 થી લઈ અને 20 ml જેવી જરૂરિયાત આપણા પાકની અંદર હોય તે રીતના જો નાખી અને છંટકાવ કરશો તો ખૂબ સારું પરિણામ મળશે। તેમજ જે ધર્મજ કંપનીનું રૂજુતા આવે છે તેને પણ સેમ આ જ રીતના 15 થી 20 ml નો પંપે ડોઝ રાખી અને 10 થી 12 દિવસે રિપીટ રાઉન્ડ કરી દેવાનો છે। ખૂબ સારા પરિણામ ફૂલ તેમજ ફાલની અંદર મળશે। તેમજ જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો એટલે કે આની અંદર જે ઘણી બધી વસ્તુઓ આવે છે તેને પંપે 20 થી લઈ અને જો આપણો પાક વૈધે ચડી ગયો હોય અને વૈધ અટકાવવાની જરૂર હોય, ટૂંકી ઘડીએ ફૂટ કરવાની જરૂર હોય તો પંપે 25 ml, નકર પંપે 15 થી 20 ml નાખશો તો ખૂબ સારા પરિણામ ફૂલ ફાલ તેમજ જે ફૂટની અંદર જોવા મળશે। તેમજ ધાનુકા કંપનીનું ધનવર્ષા 6 in 1 કરીને એક પ્રોડક્ટ આવે છે ધાનુકા કંપનીનું, તેનું પણ જે છે એ આ જ રીતના પંપે 40 ml નો ડોઝ રાખી અને આપણા પાકની અંદર જો 45 થી લઈ અને 60 દિવસે 2 રાઉન્ડ કરવામાં આવશે તો ખૂબ સારા પરિણામ ફૂલ તેમજ ફાલની અંદર જોવા મળશે। તેમજ જે છે એ આપણા પાકની અંદર જેવા કે ચણા વાવ્યા છે કે ધાણા વાવ્યા છે એ ખૂબ વૈધે ચડી ગયા છે અને એની વૈધ અટકાવી પડે એમ છે, ટૂંકી ઘડીએ ફૂટ કરાવી પડે એમ છે, તો જે ઘરડા કંપનીનું ચમત્કાર આવે તેને પંપે 20 થી લઈ અને 25 ml સુધીનો ડોઝ રાખી જો છંટકાવ કરશો તો વૈધની સામે ખૂબ સારું રિઝલ્ટ એટલે કે ટૂંકી ઘડીએ ફૂટ થશે અને ફાલ જે છે એ વ્યવસ્થિત રીતના આપણા પાકની અંદર બેસશે। તો આ વસ્તુ થઈ ફૂલ તેમજ ફાલની। હવે જે છે એ ફૂલ ફાલ લાગી ગયો, દોડવા માંડ્યા છે, બેહવા, તો તેની અંદર કોઈ પણ સારી કંપનીનું 05234 ખાતર આપણે વાપરી શકીએ છીએ, તેમજ 0050 ખાતર આવે છે તે પણ વાપરી શકીએ છીએ। તેમજ આ વાપરવાની સાથે આપણે કોઈ પણ સારી કંપનીનું બોરોન જે આવે છે 20% તેનો પણ પંપે 20 થી લઈ અને 25 ગ્રામ સુધીનો જો ડોઝ રાખી અને આપણા પાકની અંદર વાપરવામાં આવશે તો દાણાની જે બનાવટ છે એટલે કે એનું શાઇનિંગ છે, એની ક્વોલિટી છે, તેની સામે પણ ખૂબ સારું રિઝલ્ટ આપણને મળશે। તેમજ જો ચણાનો પાક વાવેતર કર્યો હોય તો તેમાં ઈયળ ક્યાંક અને ક્યાંક અંશે દેખાતી હોય તો ગરડા કેમિકલ્સનું જે કિંગ ડોક્સ આવે છે તે વાપરી શકો છો, જે અદામા કંપનીનું પ્લેથોર આવે છે તે વાપરી શકો છો, FMC કંપનીનું કોરાજન આવે છે તે વાપરી શકો છો। તેમજ જે છે એ આ વસ્તુ થઈ ઈયળ હાટુથી ને ધાણાની અંદર જે છે એ આપણે રાઉન્ડની સાથે ફૂગનાશકને પણ ધ્યાનમાં લેવાનું છે, તો કોઈ પણ સારી કંપનીનું જે સાફ એટલે કે UPL કંપનીનું સાફ આવે છે તે વાપરી શકો છો, જે ક્રિસ્ટલ કંપનીનું બ્લુ કોપર આવે છે, UPLનું એવન્સર ગ્લો આવે છે, આમાંથી કોઈ પણ એક ફૂગનાશક ધાણા તેમજ ચણા છે તેની અંદર લઈ શકીએ છીએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।